हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 11 વિષય રાસાયણિક વિજ્ઞાન જેનો પ્રકરણ 4 છે રાસાયણિક બંધન અને આણ્વિક રચના જેના સ્વાધ્યાયના પ્રશ્ન જોવાના છીએ। તો અહીં પહેલો પ્રશ્ન છે કે રાસાયણિક બંધનની રચના સમજાવો। તો અહીં જવાબ આવશે કે જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં પરમાણુ અણુઓ કે આયનો જેવા જુદા જુદા ઘટકોને એકસાથે જકડી રાખે છે તે આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે। રાસાયણિક સંયોજનની રચના જુદા જુદા તત્વોની જુદી જુદી રીતે સંયોગીકરણના પરિણામે હોય છે। પરમાણુ અન્ય પરમાણુ પ્રત્યે સંયોજવા માટે નીચેના કારણો જવાબદાર ગણાય છે। તો પહેલું કારણ છે સંયોજતા પરમાણુઓની ઉર્જામાં ઘટાડો થવો। પરસ્પર સંયોજતા પરમાણુઓની ઉર્જામાં ઘટાડો થવાથી તેઓ બંધનમાં ભાગ લેતા હોય છે। પરિણામે પ્રણાલીની શક્તિમાં ઘટાડો થાય છે અને સ્થાયીતા મેળવે છે। ત્યારબાદ બીજો છે કે લુઈસ અષ્ટકનો નિયમ। પરમાણુઓ વચ્ચે રાસાયણિક સંયોજીકરણોને સિદ્ધાંત એ રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાત છે। આ નિયમ પ્રમાણે એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેમની સંયોજકતા કોષમાં અષ્ટક બનાવે છે, જેને લુઈસનો અષ્ટક નિયમ કહેવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન 2માં છે કે નીચેના તત્વોના પરમાણુઓ માટે લુઈસ બિંદુ સંજ્ઞા લખો। મેગ્નેશિયમ, સોડિયમ, બોરોન, ઓક્સિજન, નાઇટ્રોજન અને બ્રોમિન। તો ચાલો આનું સોલ્યુશન જોઈએ। તો અહીં લુઈસ બિંદુ રચના માટે સૌપ્રથમ તો આપણને પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ। તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક શું છે? તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક એ 12 છે। તો અહીં ઇલેક્ટ્રોન રચના આવશે નિયોન 3s2 બરાબર। નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે એટલે આપણે શોર્ટકટમાં 3s2 લખીને મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક દર્શાવી શકાય છે। તો અહીં બહારના સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોન 2 છે એટલા માટે આપણે 2 ટપકા વડે મેગ્નેશિયમને દર્શાવી શકીએ। ત્યારબાદ ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે। તો અહીં હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, તો હિલિયમ વડે આપણે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક એટલે કે ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકીએ છીએ। ત્યારબાદ આવશે 2s2 2p4। તો ઓક્સિજનના કેટલા ટપકા આવશે? તો અહીં સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન છે। તો 2 ડાબી બાજુ ટપકા, 2 જમણી બાજુ ટપકા, 2 ઉપર ટપકા, એમ કરીને ટોટલ કેટલા ટપકા થયા? 6 ટપકા થયા। પરંતુ ઓક્સિજન જ્યારે અન્ય પરમાણુ સાથે જોડાય છે ત્યારે તે 8 ટપકા વડે જોડાય એટલે કે અષ્ટકનો નિયમ પૂર્ણ કરે છે, એટલા માટે અહીં 2 ટપકા વધારેના લખવા પડે છે। ત્યારબાદ સોડિયમની વાત કરીએ। ત્યારબાદ સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે। તો અહીં ઇલેક્ટ્રોન રચના બનશે નિયોન 3s1। તો સોડિયમમાં 1 ટપકું આવશે। ત્યારબાદ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે। તો તેની ઇલેક્ટ્રોન રચના બનશે હિલિયમ 2s2 2p3। તો અહીં નાઇટ્રોજનમાં 5 ટપકા આવશે। ત્યારબાદ બોરોનનો પરમાણુ ક્રમાંક છે 5। તો અહીં ઇલેક્ટ્રોન રચના રહેશે હિલિયમ 2s2 2p1। તો અહીં 3 ટપકા આવશે, 1 2 અને 3। ત્યારબાદ બ્રોમિનનો પરમાણુ ક્રમાંક 35 છે। તો અહીં ઇલેક્ટ્રોન રચના આવશે આર્ગોનનો પરમાણુ ક્રમાંક તમને ખબર જ છે કે 18। ત્યારબાદ 3d10 4s2 અને 4p5। તો અહીં n બરાબર 2 લેવામાં આવે છે એટલે કે સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન રહેશે। તો એટલે કે સૌથી બહારના કોષમાં 7 ઇલેક્ટ્રોન રહેશે। તો અહીં ટપકા આવશે 1 2 3 4 અહીં સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન રહેશે। તો અહીં 7 ટપકા આવશે, 1 2 3 4 5 6
અને 7 કાં તો અને આ રીતે પણ લખાય 1 2 3 4 5 6 અને 7. તો બસ અહીં આ એનું સોલ્યુશન હતું. તો અહીં તમને વ્યવસ્થિત રીતે સોલ્યુશન આપેલું છે, જોઈ લેજો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.